હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવ્યો છે। તેમાં પણ ખાસ ભગવાન શિવની પૂજા અને ઉપાસના કરવાનો ખૂબ મહિમા રહેલો છે। પંચાંગ અનુસાર ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત 5 ઓગસ્ટ 2024ને સોમવારથી થશે। ત્યારે આ વર્ષે શ્રાવણ માસમાં અનોખા સંયોગો રચાતા હોવાથી મેષ, વૃષભ અને મિથુન રાશિ ધારકો માટે શ્રાવણ માસ કેવો રહેશે તેના વિશે જાણીએ। નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત ટૂંક સમયમાં થઈ રહી છે। એવું કહેવાય છે કે સનાતન ધર્મમાં સૌથી કોઈ પવિત્ર માસ હોય તો એ શ્રાવણ માસ છે। આ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી આપના જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તેમાંથી છુટકારો મળી શકે છે। ફક્ત સમસ્યા જ નહીં પણ કોઈ મનોકામના હોય એ પણ અવશ્ય પૂર્ણ થઈ શકે છે। શિવલિંગ ઉપર રાશિ પ્રમાણે જે છે આપણે પૂજા અને કયા પ્રકારનો અભિષેક કરીએ જેથી કરીને આપણે આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ તેના વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો, સૌપ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે મેષ રાશિથી આપણો રાશિચક્રની શરૂઆત થાય છે। તો મેષ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસની અંદર વાત કરીએ તો થોડા ઘણા અંશે તંદુરસ્તીને લગતી સમસ્યાઓ રહી શકે છે। તો ખાસ તંદુરસ્તી માટે ધ્યાન રાખવાનું છે, ખાનપાનમાં પણ ધ્યાન રાખવાનું છે। ઉપવાસ થાય તો જ કરવાનો છે, જો ઉપવાસ ના થાય તો કરવાની કોઈ જરૂર નથી, ફક્ત શિવની ભક્તિ કરવાની છે। ઉપવાસ કરીને બિનજરૂરી બહારનું આરોગ્ય વગરની જે છે એ ફરાળ કરવાથી ચોક્કસપણે તંદુરસ્તી જે છે જોખમાય છે। માટે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો જે છે એ સૌથી જરૂરી છે। તો તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું છે। જો તંદુરસ્તીને લગતી કોઈ ઘણી મોટી સમસ્યા આપણે આ માસમાં જોવા મળે તો ફક્ત અને ફક્ત શ્રાવણ મહિનાની અંદર શિવજીને ચંદનનું તિલક કરવાથી આપને સમસ્યામાંથી છુટકારો મળી શકે છે। તો ધ્યાન રાખવાનું છે કે શિવના મંદિરે જવાનું છે અને ચંદનનું તિલક શિવજીને જે છે આપણે કરવાનું છે। આવું સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરવાથી કોઈ પણ પ્રકારની તંદુરસ્તીને લગતી તકલીફ હોય તેમાંથી આપ છુટકારો મેળવી શકો છો। મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિની વ્યક્તિએ દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓનું ખાસ ધ્યાન રાખવાનું છે। નાના મોટી જે છે એ ઝઘડાઓ થઈ શકે છે પતિ પત્ની વચ્ચે, તો એના અંદર જે છે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે પતિ અથવા પત્નીને જે પણ પ્રકારની કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો નિરાતે બેસીને વાત કરી અને એમાંથી જે છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવાનું છે। મિત્રો, એવી કોઈ સમસ્યા નથી કે જે વાત કરવાથી અથવા કોઈ પણ પ્રકારની જે છે આપણે આપણી સમસ્યા સામેવાળાને કહેવાથી હલ ના થઈ શકે। છતાં પણ કોઈ વધારે પડતી સમસ્યા તમને નીવડતી હોય તો તમારે એના માટે શ્રાવણ માસની અંદર શિવજીને કાચું ગાયનું દૂધ ચાંદીની કટોરીમાં ભરી અને એનો અભિષેક કરવાનો છે। ત્યારબાદ પ્લેન વોટર એટલે કે શુદ્ધ જળથી શિવજી ઉપર અભિષેક કરવાનો છે। આવું કરવાથી દાંપત્ય જીવનની સમસ્યાઓમાંથી તમે દૂર થઈ શકો છો। ત્યાર પછી મિત્રો, મિથુન રાશિની વાત કરીએ। મિથુન રાશિને શ્રાવણ માસ જે છે એ ખરેખર લાભવંતો છે, લાભશે એમને, શિવજીની કૃપા એમની પર બની રહેશે। છતાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યા એમને નડે તો તેમને મગ, આખા જે મગ આપણે જે કઠોળમાં વાપરીએ છીએ એ શિવજી ઉપર ચડાવવાના છે અને ત્યારબાદ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી અને શિવજીના ઉપર શુદ્ધ જળનો અભિષેક કરવાનો છે। આટલું કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તેમાંથી આપ છુટકારો મેળવી શકો છો।